કશું કામ ધંધો નહીં, પૈસા નહીં, ઘરને હગર તું કોઈ હગર તો જ નહીં. મને તો પૈસા નહીં, કોઈ કામ ધંધો નહીં, કરવું છું દાળ છે ઘરનો કાઢવો. એમાં અધૂરા પૂરો ઉનાળા દાડો મોટો બધો પડતો જ નહીં. બીજા નવરા આયા મારી જેવા બેહો પગાર ઊંઘો તાપનું હુઈ જો દશે થાઓ એ કાતરે ખાઈ ના આશો દશે થાઓ. હું શું કરું છું? શું કરો હોય? કોઈ ની નવરા ધૂપ બેઠા હતા. કોમ ધંધો જો છે અમારી બાજુ. હવે કોમ જ નહીં કશું. ગરમી ચીવ પડે રે, આવા ધંધો થાય. હાલ ઘેર ખાવાના પૈસા નહીં તો ધંધો ચો જ ગોતો કો. ઘેર ખાવું જ મળી આલું. ના એમ તો નહીં જોતું. કોઈ ધંધો ગોતો કે આપણો બે પાર્ટનરશીપમાં કમાવો તો ખરા. અમે દાળો તો કાઢે કોઈ કોમ કરીને. એક વાત કહું, હાડો કો સારી ખોદવા જે કોક ને સારી દે ખરા બાપુનું કોઈ ના જાય હો. ના એમાં આપણે વાપી કોક એવું તો દશે થયા વગરનું કોમ આવે ને રહ્યું. હાડો કહું વાટવા તો કીધું ના દશે નહીં થવાનું એમને તો શેનો ધંધો કરશે? કોક વિચારો શાકભાજી શાકભાજીનો ધંધો કરવાનો. શાકભાજી તો નહીં કોક બીજું ગોતો કે તો બીજું જ શું કરશે? આ દુકાન પત્ર ઉતારવી છે બહાર. એમ તો ચોરી જ નહીં કરવી, પણ એક માર મગજનો વિચાર આવ્યો છે. આપણે આમાં શું કામ ખબર હે? ખાલી ફરવાનું છે અને હોમાં લેવાનું 300 વેચવાનું છે. પૈસા ના હોય એવું જ છે. તો ફોર્મલ લેવાનું 300 વેચવાનું. એ તો તાણી બેઠા તો ઊંઝે કોક લે બેઠા તો હવે તો તાપ લાગે ધંધો કરવાનો પછી હવે ઊભું થવાય. ધંધો કરવાનો આપણે રે ને શાનો ધંધો કરો ખબર હે? પંગારનો. એ આપણા ગામ વાળા પાલસી ને મહી નાખશે. તે આપણા ગામમાં છે તો બીજા ગામમાં જતા રહે. હા બીજા ગામમાં આપણા બાજુના ગામમાં જતા રહે. એ એ કેટલા તો કોણ ઓળખે આપણે? એવું કરવું? હા આપણે તો ભંગારી જ લાગશે. અમે હતા ધંધા વગર કોઈ નહીં. એ આપણે અહીંયા જો ઓળખશે અમે ચાવરે આબરું હે. આપણે ધંધામાં શરમ નહીં રાખવાની હોય. ચોક તમારે હાહરે જા તમારે હાહુ પાડશે. પણ આપણે ઈ ગામમાં ચો આવું છે? તો એ તો શેટું હે 10 કિલોમીટર 50 કિલોમીટર. આપણે તો આપણે બાજુના ગામમાં જ આવું છે. હાડો હેલો આપણે થઈ ગયા બધાય આપણો આપણે ધંધામાં શરમ ની તો વળી ધંધામાં શરમ ના રાખવાની ભાઈ. સ્ટાર્ટિંગ ના કોઈ દેખા રાખો ચાલુ જ કરશે. ચાલો ચોક મુહૂર્ત તો કરો. ચોક એમાં શું કરવાનું ખબર હે? કોઈ હાજર ના આવે કોઈ પડ્યું હોય તો લઈને હેડી જવાનું. એ તો તાને એવું જ હોય. હાડો હેલો જલ્દી મગાદા ત્યાંથી મગજ તમને ખબર તમે કો હું તો હલકી મગાદા ચોપા હમું દા કોમી દા ચોપા હમો ચોપા કશી મુરત તો ચોખ્ખી કરવાનું જ છે. આપણે ધોપો ખાણી લીધા ભંગારમાં દુકાન વાળાને ધોપાનું પૂછ કાતરે પણ મુરત મુરી ખા કોઈ તો ખુલે રાજુ લો ખુલી ગયો હડો મુરત થઈ ગયું. કેટલા ચાળીનું જડ્યા હોયથી. હા હા તે જ હોયથી આ ચોપા થર્મલ મુરત થઈ ગયું. આપણે અરે તને ભાગ પડશે ભાગ તો કાયદેસર નહીં પડે છે. કાયદેસર પડશે. આપણે બે શું કીધું? પાર્ટનર એટલે પાર્ટનર. ગમે જણક ભંગાર પાર્ટનરશિપ એટલે પાર્ટનરશિપ. બે બે લાવ મન હોયથી પછી જડાય તો તમને રૂપિયા નહીં મળે. આવું ના કોઈ કહેતા નહીં લ્યા. યા પૈસા તો પાર્ટનરશિપ થાય એટલે થાય. પગે લાવ મજા નહીં આવે ને પછી. સારું આપણે હવે રાગે પડીને ધંધો કરવાનો ને રાગે પડીને લેવામાં આવે. ઓય લાવ કાયદેસર કાયદેસર રૂપિયો હશે ને તો 50 પૈસા ભાગ પડશે. ઓય લાવ તમારા એ મારા અરે થઈ જતા ને ચાલુ જ કરે પગે કંકુ ના કરે આપણે મુદત પર. આપણે હવે કમા જબર. આપણે પહેલા શું લાવશે ખબર હે? સકડો લાવશો. છકડો નહીં લાવવો, ગાડી લાવવી દીધી. ઓય ગાડી લાવશે. સકડા તમારે નાખવાનો તમારે લાવશે તો ભંગાર લેવા તો જોવા ને. તો એક ઝાકડાના 5000 રૂપિયા આલ્યું. કાયદેસર 8000 હેડી છે એ આલવા પડશે. 5000 રૂપિયા મળશે. તમારા માટે 100,000 માં આલ્યો. સમજી તમારું ને તમારું 5000 બે ધાકડા ભરાય એવા છે. આમાં પાડાના તો વધવા જોયું કે નહીં? શું ભાડાના વધવા જોયું કે નહીં? અમે કેટલે લાયેલું છે આ એટલું? કે લાવ્યું કેટલે લાયેલું હે? જડો તણ 100,000 હું વધના ભરવા આવું. લઈ તો લઈ તો તમે તો મહેમાન જેવા છો.
એટલે આલો છે ને કમળે 8000 ના આલો. હા બેહન સાર નથી એટલે લેવા આવ્યો. ટર્બમ આવ્યું તું ટર્બમ રેલવે છેલ્લે 5000 100,000 નક્કી કર્યા છે. આ 100,000 હું વતન ભરવા આવું. મારી જો ફટાફટ ને મેબાનો છે પાછો કાલ હું મોય. ટ્રેક્ટર લઈને આવું. અરે દાજુ હા ઈવન બાર જેવા કંજૂસ ને કંજૂસ લે 8,000 ના 2,000 રૂપિયા ઓછા કરો રાય. હવે 2 ઝાકડામાં તો ભાડું વળતું નહીં. પણ હવે અમે મેં પલડી જાય કતી આલ લેવા છે 2,000 નુકસાન તો નુકસાન વળી મોછું વળી થોડું વધુ ઘટી અમે બધા હાઈ પણ આનો બોધેલો હે. હા આપણે ભંગારમાં તો આપણું ગાડીને લઈ લે બધું. બારો કોપર આવે ને અમે એ ગાડી લઈ લે. લબડ તો આડો પડ્યો એટલે ઓય જતો ન બારો ના તૂટે તોડવો પડે એવું કાઢી લો આપણે ફાયદો થાય કેટલો ખબર આનો તો ભાવ વધારે આવે ભગાઈ. હા આ તોબાનો તો ભાવ વધારે આવે. એવું કોપરનો ભાવ વધારે હાલ દેખાડો. પકડાય આ કેમ મન લાગે કોઈ નહીં. અવાજથી કોઈ નહીં લાગતું. હા આ ભાત ને કોઈનો અવાજ આજુ પણ પણ એ તો પેલું પૂઠું છે. હા એ તો પૂઠું કશા કોમમાં ના આવે ભંગારમાં ના જાય. તું નહીં કે આગળ કોણ લે એ તો પેલી મોટર આવે ને એનું પૂઠું છે. પણ આની જો પ્લાસ્ટિક કાઢલો પ્યોર પ્લાસ્ટિક ડીશ કાઢોરી આ બગાઈ સાયકલ દડી. કમાવાનું છે આ પ્લાસ્ટિક નું છે આખું. હા લઈ લો ભગાઈ આપણે મુહૂર્તમાં બધું મફત ઉતાર્યું હે. પૈસા તો કાઢવાના આવતા જ ને આપણે જો આર્યું ને કેટલા રૂપિયા થાક 200 રૂપિયાનું ગાડી બેસી. હવે હાથ પાડો ભંગાર કરો કોડો પકી યાર કોઈ યાર તમે મોટા છો તમે કહો ભંગાર વાળા લાગે ને ખાલી હવે ભંગાર માઇક ગાડી માઇક છે લાબિંગ કહો પગે જોજો તો ભંગાર આવ્યું ભંગાર એ કાતરે હાજુ કોકનું તગારું ના લેવાય. ઓય ને હાજુ ના લેવા પકડે જા અમને કોઈ કે આમ કે તમે હાજુ ના હાજુ પર લાયા ભંગારમાં હાજુ કોઈ ના લે. તમે પકડો ને મૂકો છપ્પર પકડો બોલો હાલ ભંગાર આવ્યું ભંગાર પગે તો બી બધી લઈ લો. આ બીજું કોઈ પ્લાસ્ટિક લઈ લો ભંગાર કીને આવ્યું તો ભંગાર આ તગારું પડી લઈ લો. તગારું પડી યાર વળતે તો આરી પાઇપ લઈ લો. વળતે આ ઘર આવ્યું ભંગાર વાળા આવી ગયા. પગે હા ચાલો અમારે હાલવાનું છે ભંગાર વાળા. ત્યાં સમકી પગે તારે ભંગાર વાળા છે આપણી બે છે પાર્ટનરશીપ એકનું નામ ના લેવાય. ભંગાર વાળા તો આ મેલજો આમાં ભેહો પારકી સી ઓ નાખજો તમે શેઠું ભેહો પારકી પગે વાત કહું એ શું ભાવ છે ભંગારનો હા કિલો ના 50 રૂપિયા કિલો ના એમને તો કિલો ના કિલો ના 50 રૂપિયા છે તો હાલવાનું બધું લાવ ના આ 25 રૂપિયા ભૂલી ગયો તો હું 30 રૂપિયા સમજીને રાખો ના હાલ હેડ ભગે અલે 28 રૂપિયા ગતુઈ ને અમે કોઈ જેવા જેવા ભંગાર ના અમારી નોબળો ઓબળો અમારી ને ત્રણ કટર આગળ પડેલા ભરેલા અમે કોઈ એવું તમારી થોડી જગ્યા ભંગારથી કચ્છી નહીં થાય. મફત લાગો ભંગાર હે 25 રૂપિયા લો કિલો એ અને આ કસકડાના 10 રૂપિયા થી ઓબળો તમે ના દો આ લોખંડ નહીં આ તો યાર આ કચ્છી ના પછી લે કેવા કિલો નહીં હોય તમારે ઘેર આવી સાયકલ બાયકલ પડ્યું જે પડ્યું લાવવાનું સાયકલ છોકરાના કેટલા છે એ બિંદુ મેલો મેલો પગે આપણે કમાઈ જાય કેટલું ભંગાર આવ્યું. હવે ભાવ ઓછો કરો આ લે લાવ જો તે સાયકલ બેકલ તો આપણો ઉભા ભગાનું માજે વજન નાખું ઉભારો 8 કિલો બે કિલોની છે મારો હાથ આ પેલા 3 ખટારા ભરી ભરી વેચાઈને આવી ગયો છે. 3 કિલોની છે 3 કે 2 કિલોની 2 કિલો છે તો તમારા 50 રૂપિયા હોના પાછળ તમે ઊભા તો સ્વાતી ચમ આપણો પેલા તગારું લઈને તગારું બગારું બધું લઈને જતા રહે એમને આપણો કી પણ થેલી મગાવા તું બધું હાથમાં લઈને જા હા વડેલ થેલી લાવજો. થેલી નહીં અમાર તમે લઈ જાઓ લેતા આવો કોડી કે વડેલ આટલો ઓર્ડર છે જ લેવું કહી દો બધું ગાલવાનું પણ
છોકરા આ સાયકલ અમે લઈને આવ્યા છે અમાર મસી તમ ચોરી કરી ગયા અમે ઉચ્ચો લઈને જો પગાઈ દોડી લઈ લો દોડિયા ભરો દોડિયા આપણે હારા 150 રૂપિયા આ બધું તને 150 લે આ તો પેલા વ્યાપાર નહીં ના ઈ અમાર ઘર નહીં આ દોડીઓ લઈ રી તમારું મફત ના ભાવ આ 400 રૂપિયા તો દોડી એકલું જ છે ઓએ લાડુ તું રાખો તમે ઠેલી આલી 10 રૂપિયાની આ જોવા હરી બે 150 રૂપિયા બજડો લાવ મહેમાન 300 રૂપિયા આપડા રોકડા કે છે બરોબર આઈ જો ને તમે હાલ દોરા હા એ એમાં નાટ કહું એ અમે ભંગાર પર લે સાયકલ લઈ જુ સાલ છે ઓય લા તો અમે બેચી છે દાખી યા કરું આ બધું એમ લે હરી જોવા 150 રૂપિયા અલે રીને આવે મહેમાન આઈ જા એ વાપરો કે આ એ લાવ 1 ઈ પેડ આજો ઈ પેડ હા પગાઈ છોકરા તારા તો પ્લાસ્ટિક આ તો 5 રૂપિયા 20 રૂપિયા આમથી ચેડા ખાય તું 150 રૂપિયા માલું કર મેલો કે એ મેલો કે પગાઈ એલા મેલો કે કહું છું મેલો પેલા વડીલ તમે કેમ આવું કરો છો ના ભાઈ તમે ચાલશો આ છોકરા તાર કે તઈ લઈ લે ના આ પાઇપ નું કચી ના. આવે આમાં હળી જી લે 20 રૂપિયા લઈ તો 150 રૂપિયા આવે છે લે હોમો ના આ છેલ્લે હોમો કરી દે 150 રૂપિયા છે લે લે હોમો કરી દે ના તમારું નહીં નહીં તું નહીં જોતું તો મારે નહીં આલું આ લે હા જો હોલે બટ બેન નું તું દોરમાં કોઈ આ ડબલું આપનું છે લે ત્યાં કે છો એ ને ડબલું ચપ્પુ આ ટેક્ટર તો અમારું છે પગારમાં વીટ્યું છે દાદા ડબલું આપણું છે તું પીળું મળી ઓય હેડો લે પગાઈ આને પર દિલ્હી લઈ લો હેડો પૈસા લાવો પૈસા પગાઈ આલજો તમે જબ પડે ખાતો પણ માર બાજુ નહીં પૈસા લાવો ને કે ખીલે અલા એ જો પેલા મહેમાન ના ફાયદા દે પેલા મહેમાન એ અડી એ સચ્ચી જે આમિલ વજા વચો વચ અને દોડિયાનું શું કરવાનું એ મૂર્ખું ખૂબ દાડો તો આવશે ખૂબ દાડો કુમના ઘેર તો લેવા આબાઈ દો બધે બધું પાછું ને પૈસા એ લઉં 300 રૂપિયા પપ્પા તો છે ને જવા દે હા સાયકલ તો પેલા કે નાસી ના હોય કે ખેતરમાં ઉડશો ને એમ ને તમે ઓમ ગયા ને તો હું આમ સર ભમીને એનો કૂદતો આવ્યો હા સાયકલ છે મિલી સાયકલ તો આગળ મેલી ના પેલી કંચી બેઠા હતા ને એ મિલી લાવાય કોક લઈ જાય વાત કરો હડો ચોકન મેલી મને યાદ નહીં હે ચોકન મેલી યાદ નહીં તારું ભલું થાય એ ચાળીને આપણે 40 લાખ કરવા નહીં આપણે કંચી તો આપણા ઘેર નતા બેઠા હોય તો તમે મને નહીં ખબર હડો એ તો સાલ છે ઉડવાનું બિહરાઈ ગઈ છે કે ચાલો એ બૂસ મારી હડો આને ઠીલી ભરી પંગા છે ને આ પાઇપ છે એ આખો ઊંઘળું પકડો ઊંઘની હેડો સોના મને કોઈ અમને પાર્ટનરશિપ નહીં રાખ્યા તમને કે ઉપાડવા માટે લાયા કોઈ ભેગી કરવાની ભંગાર ભેગું ઉપાડવાનું છે પણ ઘેર તો તમને દેખા ને તો ઉઠે જ લેવાનું આ પડ્યું કતરે પાઇપ નાખીને ભરો ભરો કે યાર તું આમ કરો તમે ચોથી જગ્યા ભૂલી એકું ઉપાડ્યું છે ને બંગાર વાળા આયા કતરે બંગાર વાળા આયા બંગાર ભંગાર વાળા આપણે બે ભેગા તમે માનો નથી લઉં હોય તો પણ હું શું કહું કાતરે બંગાર વાળા પાવડો લઈ લે લઈ લો આપણે ભંગાર વાળા લઈ લે ચમ વડેલો બંગાર ભંગાર વાળા પકડી લો હોય એટલું આટલું તમાર ઘરમાં વાહન કોણ હોય આવું હોય આવી જજો ભંગાર મેળ પગાય આ તો પાર કરી છે ભગા તો પાર કરી છે મારો બોલાઈ જા એ બોલાઈ ઓ ભાઈ અમારા આખા ગામમાં જઈને પૂછતા દે કે પગે ન પડે એટલે વાત થઈ જાય પૂરી
આ એટલે? મારા ગામમાં જઈને પૂછાવજો વળી. હા આ તમે આ ચોરી કરીને લઈને હેડ્યા ને નહીં સારું. ચોરી નહીં કરી પંગાર લીધું હોય. ભંગાર લીધું ખાના પૂછી લીધું કે છે. તમે હોય ઘેર હોય કે ના હોય એમાં તો પંગાર લઈ જાઓ કે તમારે રડું પડી પડી એટલે બધું કોઈ- ખાલી જાય તમારું નહીં ઉવે માનો ગાય. ભગે ભગે આ તો વડીલ વખતે આ. હવે મારે પૂછો. લો, વડી સોણો વડી કોણ છે? ભગે સોણો વડી તારની વાત તો બગડ્યો હે વાત કરો વડી મર્યાદા બોલું છું એટલે જરા પ્રેમથી સમજી ગયો તમારા ઘરમાં પંગાત પડ્યું હોય વાહન કોહન તિજોરી બીજોરી છે આલું આલો કરો તમે ડોસેથી કંટાળા વાહન બહાર લાવો ને બધા અમે બે ભંગારનો એસીમાં છે. બે આપણો બે ટ્રેનો ભરાય અને પંગારમાં બે ટ્રેનો બે ટ્રેનો હું બે ટ્રેનો હંગાઈ છે બલુરે ભરવડાવું છો. ઓવે એક બલૂન ઓવે હાડવા જા, જા, પરો. જા. ભગે હારી પકડો. લ્યો તારી. બે જણા હાડવા પરો. કાતરાઈ આ બલૂન ભરાવડાવી અડવા કરો આટલે આવરા. એવું? આટલે આવરા. અડવા કરો બલૂન ભરાવડાવી પંગારનું કેટલા કરોડનું થાય કશું છે? રાખો. લ્યો આ તો sorry. ભંગારવાળા આયા તો મારો છો. ડોહાબા વાગે. શું છે? એટલે શું છે? ચોરી કરી છે ચમ. ભંગારવાળા અવાજ વાપરી નાખ્યું. ભંગાર કાતરે ભંગારવાળા. ભગે ભંગારવાળા. અચ્છા મારો તો ખબર નહીં પડી ભાઈ. આ આયા વડીલ રહ્યા ને વડીલ આ ના ના અમને મારે નહીં આ ભંગાર વેપાયા. અમે પેટનું પેલું કરવાના અરે સોરી પેટનો કાઢો પડી શું મારો એ તમે હું નવો આવેલો છું એ રહેવા. તો વાયર તો ચોરી કરવાના આવે છે. બધું વસ્તુ મારું છે. પૂછીને લઈ જાઓ તો બરોબર છે. પણ આ તો એમ direct નહીં પગાર ભરી હવે વાયન હોય પડી પડી બધું ખાલી જાય એમ કરતા અમે લઈ જઈને પંગારમાં આલે ખબર નહીં પડતી મફી વાત કરીશું વડીલ આ એને બાર પડ્યું હોય બાર ઘૂમીને પોલીસ કેસ કરો તો હવે એવું નહીં કરવું જે પૈસા થતા એ આલી જો પટી જાય હેડો આટલે રણાગત તમે કાતરાઈ પંગારના પૈસા આપજે. કોઈ ભગા દીધું એ આપણું સારું આ તો અમારું ભારો ભારો ભંગાર મેલો તમે કોઈ વડીલ કોઈ ભંગાર નો આપું નાખ્યું અમે એમ તો બી મગજ વાળા લાગી મગજવાળા તો છે. એમને ઠેલી પડી હતી હોય ઠેલીમાં નાખી ચલો છે એટલે ઠેલી અમારે લઈ જાઓ. 3 કિલો છે 3 કિલો ના લગનો અમે 25 રૂપિયા આલા કિલો 3 કિલો નહીં કિલો જ છે જો ઉપાડીને જોજો કિલો જ છે 4 રૂપિયા છે હા 2 રૂપિયા 2 રૂપિયાની ના, હોત તો આઈ છે. તમે પંગારનો તો નહીં આલું લઈ લેજો ભંગાર તો મોંઘું નહીં હારવાનું. મારે ભંગાર તો પડી દીધું નહીં હવે તમે તો ગામના આગેવાન છો હવે અમે અમાર ગરીબો અમુક જો સારો આજે પટી જાવ રૂપિયા 100 રૂપિયા આપજો રા હાલો હું તો પેલા કને હાલ્યા તા જો માર બાકી નહીં આ લઈ જો ભંગાર ને 100 રૂપિયા લે સોના મારા ઓ પાલો કાતરાઈ વેસન એટલે મહેતી કાપી લેજો આમ તાકો. હા રોડો ગરીબનું નામ પડ્યું એટલે ભંગાર આલું છું. પૈસા નહીં જોતા ગરીબના પૈસા ના લેવાય આયો લાગશે આયો ખોટી ના કરશે ગરીબના પૈસા ના લેવાય તમારું હોય મરી જા હોરા ઈ તો કોની મરી ગઈ ભાગે જ આવી તમે આલ્યો પૈસા પટી જાવજો આ ઠેલી મેલો કાં તો ભંગારના પૈસા લાવો. મારી જો ખોટી ને ભાગે વન ઠેલી આલ દો રે વન ઠેલી આપણે નહીં દઉં છું પગાર લો તમાર પંગાર લેજો અને એમાં હવે જોઈને ચોરી ના કરતા એટલે ભાજી નાખી છે બીજો હોય તો કઈ નહીં કરાવે નહીં સોના મને ખાઈને હુઈ જો હવે હા ભૂંગળા જેવડા છે ને ભૂંગળું પૂરું કર્યું આ પાઇપનો કટકો છે લઈ કટકા થી જઈ જકડા પાઇપનો કટકો હજી તો પાઇપનો કટ થઈ ગયું. હવે તો કશું વસ્તુ બહાર નહીં મેળવું ને કોઈ જેવા આવે ને તો કશું ના રાખે.